શ્રી કૃષ્ણ મિત્રો, અમારા હિન્દુ વ્રત કથા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણશું ફાગણ માસમાં પૂર્ણિમા જે હોલિકાનું દહન થાય છે તે ક્યારે છે, તેનો શુભ સમય કયો છે, આ પૂર્ણિમાનું શું મહત્વ છે. તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, હોળી એ આખા વર્ષમાં થતો મોટામાં મોટો ઉત્સવ છે. આ ઉત્સવ એ રાત્રિનો ઉત્સવ છે. હોલિકા દહન ફાગણ માસની પૂર્ણિમાના થાય છે. જે હોલિકા દહન શુભ મુહૂર્તમાં થાય તો કહેવાય છે કે આખું વર્ષ શુભ રહે છે. માટે હોલિકા દહન કરતી વખતે મુહૂર્ત જોવામાં આવે છે. ભદ્રાનો પણ વિચાર કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દરેક તહેવારો એવા છે કે જે અધર્મની ઉપર ધર્મની જીત રૂપમાં મનાવવામાં આવે છે. તે હોલિકા દહનનો તહેવાર મનાવવામાં આવે છે. હોલિકા દહન પહેલાં ભગવાન વિષ્ણુ અને અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. હોલિકા દહનની પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપે જે પોતાના પુત્ર પ્રહલાદને કે જે નારાયણ ભગવાનના પરમ ભક્ત હતા, એમને પ્રહલાદજીને ઘણાએ રોક્યા કે તેઓ પૂજા ઉપાસના ના કરે. તે પોતે જ ભગવાન છે, તેની જ પૂજા કરે. તે છતાંય પ્રહલાદ એ નારાયણમાં ભક્તિ ધર્મમાં ખૂબ જ લીન રહ્યા, જેના માટે હિરણ્યકશ્યપે જાત જાતની યુક્તિઓ કરી જેથી પ્રહલાદનું મૃત્યુ થાય અને જેને આપણે હોળાષ્ટકના રૂપમાં પણ ઉજવીએ છીએ. જ્યારે પ્રહલાદજીને નિર્દય પિતાએ ત્રાસ આપવાનું પણ શરૂ કરી દીધું, પરંતુ પ્રહલાદજી એ ભક્તિથી ડગ્યા નહીં અને માટે જ હિરણ્યકશ્યપે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે પોતાની બહેન હોલિકા કે જેને વરદાન હતું બ્રહ્માજીનું કે તેમને અગ્નિ પણ બાળી શકશે નહીં, પરંતુ બ્રહ્માજીએ એ પણ કહ્યું હતું કે જો તે આ વરદાનનો ગેરઉપયોગ કરશે તો તેને હાનિ અવશ્ય પહોંચશે. હોલિકા તે વાત ભૂલી ગઈ અને ભાઈની મદદ કરવા તે પહોંચી ગઈ. હોલિકા પ્રહલાદજીને પોતાના ખોળામાં લઈ અગ્નિ પ્રજ્વલિત કરી. ત્યારે પ્રહલાદજી એ પણ ભગવાનની ભક્તિમાં લીન હતા. ત્યારે હોલિકાની માથેથી વરદાન આપેલી ચૂંદડી એ ઉડી ગઈ અને તે ચૂંદડી તે પ્રહલાદ પર પડી અને હોલિકા બળી ગઈ. જ્યારથી હોલિકા દહનનો ઉત્સવ મનાવવામાં આવે છે, પ્રહલાદ એ એકદમ બરાબર હોય છે. ત્યારે હિરણ્યકશ્યપ એ ખૂબ જ ગુસ્સે થઈ અને પ્રહલાદને કહે છે કે બોલ, તારા ભગવાન ક્યાં છે? આ થાંભલામાં છે? ત્યારે પ્રહલાદે કહ્યું કે પિતાજી, અણુ અણુએ મારા ઈશ્વરનો વાસ છે અને તે તમારા ઈશ્વર છે. ક્રોધે ભરાયેલ હિરણ્યકશ્યપે ગદા વડે થાંભલા પર પ્રહાર કર્યો તો થાંભલો તૂટ્યો અને તેમાંથી મહાતેજસ્વી સિંહરૂપ અડધા મનુષ્ય એવા નૃસિંહ ભગવાન પ્રગટ થયા. જેમ હિરણ્યકશ્યપને વરદાન હતું કે જેને કોઈ પણ મારી ના શકે, આકાશથી, ધરતીથી નહીં, અસ્ત્ર શસ્ત્રથી નહીં, દિવસ રાતથી નહીં, તે હિરણ્યકશ્યપને મુક્તિ આપવા માટે અને પોતાના ભક્ત પ્રહલાદ માટે પ્રભુ પ્રગટ થયા છે. અને નૃસિંહરૂપ ભગવાને હિરણ્યકશ્યપને પકડી જે ઉંબરો હતો ત્યાં બેસી અને પોતાના સિંહરૂપ નખથી તેને ફાડી કાઢ્યું. ભગવાને પોતાના ભક્તની રક્ષા કરી. આ હતી હોલિકા દહનની કથા. તો હવે આપણે જાણી લઈએ કે ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત શું છે? આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમા એ તારીખ 13 માર્ચ 2025ને સવારે 10:30 વાગે પ્રારંભ થાય છે. જ્યારે પૂર્ણિમા પૂર્ણ થાય છે તે 14 માર્ચના બપોરે 12:30 વાગે. હોલિકા દહનનો ઉત્સવ એ રાત્રિનો ઉત્સવ છે. તે રાત્રિના પ્રમાણે જોઈએ તો તારીખ 13 માર્ચ 2025ના દિવસે
હોલિકા દહનનું શુભ મુહૂર્ત એ રાત્રિના 11:30 થી 12:30 સુધીનું છે. ત્યારે ભદ્રાપણ સવારે 10:30 થી રાત્રે 11:30 સુધી છે. અને 13 માર્ચ 2025ના દિવસે જ્યારે ભદ્રા પૂર્ણ થશે ત્યારે હોળી ઉત્સવ મનાવવામાં આવશે, એટલે કે હોળી પ્રગટાવાશે, હોલિકા દહન થશે. 14 માર્ચના દિવસે સ્નાન, ધ્યાન, જપનો પણ ખૂબ જ મહિમા છે. 14 માર્ચના દિવસે રંગોત્સવ પણ મનાવવામાં આવશે. ફાગણ માસની પૂર્ણિમા એ ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે, જે આકાશમાં થશે, પરંતુ તે ભારતમાં દેખાવાનું નથી. ચંદ્રગ્રહણની અસર જનજીવનમાં પડે છે. 2025નું આ પહેલું ચંદ્રગ્રહણ છે, જે તારીખ 14 માર્ચ 2025ના દિવસે લાગવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે અને સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે પડે છે. આ ચંદ્રગ્રહણ એ તારીખ 14 માર્ચ 2025ના દિવસે સવારે 11:45 થી શરૂ થશે, જે બપોરના 2:18 પૂર્ણ થશે. આ ચંદ્રગ્રહણ એ અલગ અલગ દેશોમાં જોવા મળશે, જેમાં ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ભારત સાગર, એન્ટાર્કટિક મહાસાગર વગેરે જેવા સ્થળોમાં પણ તે જોવા મળશે, પરંતુ ભારતમાં દેખાશે નહીં, એટલે સૂતક પાડવાનું તો નહીં રહે. જ્યારે ચંદ્રગ્રહણ હોય છે ત્યારે મન ઉપર અસર થાય છે, કારણ કે મનના કાર ચંદ્રમાં છે, માતાના કાર ચંદ્રમાં છે, સ્ત્રીના કાર પણ ચંદ્રમાં છે. એટલા માટે આ દિવસે મહાદેવની ઉપાસના કરવી એ યોગ્ય મનાય છે અને ભગવાન મહાદેવની પૂજા અર્ચના અને તેમનો અભિષેક પણ કરવો જોઈએ. આ દિવસે ભગવાન નારાયણની પણ પૂજા થાય છે અને તેની સાથે સાથે લક્ષ્મીજીની પણ પૂજા થાય છે. તો મિત્રો, આજે આપણે હોલિકા દહનના મુહૂર્ત વિશે આપણે જાણ્યું, ત્યારબાદ ચંદ્રગ્રહણ અને ત્યારબાદ આપણે પૌરાણિક કથા વિશે પણ જાણ્યું. તો મિત્રો, આ માહિતી તમે અન્ય લોકોને શેર કરજો, જેથી આ માહિતી પ્રત્યેક લોકોને મળી રહે. જય શ્રી કૃષ્ણ.